મારી માં તારા આશીર્વાદ જોઈએ. તૈયાર થઈ ગયા? તમે બોલાઈને આવો, તૈયાર જ છું. તૈયાર કર લો. તમે તૈયાર તો હું પેલા વાલા કાકા બોલાઈને આવું. વાલાભાઈ સારું. અરે વાલાભાઈ, વાલભાઈ. હા બોલો કોને? કેટલા રહ્યા તૈયાર થા બરાબર? નાવાનું બાકી, ખાલી બીજું બધું તૈયાર છે. એટલે ચારનું તમે તૈયાર થવાનું કીધું. એટલે દાદા તૈયાર થઈ જાવ, રસ્તો કપાઈ જાય ફટાફટ. તે રસ્તો કાપવો એમાં કાટેલી કાપી નાખવાનો. કાંકર કાપવા નહીં વાત. આપણો અંધારો રસ્તો ને અરે અજવાળો કપાઈ જાય ને જે કુંડા વાળો એ રસ્તો કાઠો પડે યાર. પણ ચૂંડા આપણે સોનથી બેહવાનું, એ ચાર પાણી ગોઠિયા નહીં ખાવાના યાર. હા એ તો ખાવ સાથે ખાવા જ જઈએ પણ ભાઈ ખાવા જઈએ છીએ પણ ફટાફટ હેડો જ તે. હા તમે દર્શન કરવા તો નહીં આવતા, ખાવા જાઓ એ પૈસા. બધી વાત પછી રસ્તામાં કરશો ત્યાં બધું મેલો જ પડે. હા એ તો બધું. કોફળા આજુબાજુ કે અમારા દોહા ખાવા જ દે નહીં. હા એ તો બધું પછી પણ પેલા તૈયાર કરો. એ તો તૈયાર થઈને આવે. હા એટલે તૈયાર થઈને આવ્યો. આપણે તૈયાર થવાનું હું બેહું એટલે કરવા દુપાભાઈ ઓમાં આવો ફટાફટ. આ તો નાવાની વાતો કરી લે. હજુ નાવાની બાકી કઈ શું કરતો હતા તારું જે ડોશી વાહન માં દોરાતી છે તો ચાલ લેવા મોકલા છે ત્રણ જણા ભેગી લેવા. તારો તો વહેલા લોકો ફટાફટ એટલે તો રસ્તો કપાઈ જાય. ઓવા દાડા દાડા તાર ટુંડાથી વરવાડમાં રસ્તો કાઢો નહીં પડતો. આપડા ટુંડાઈ ભાઈ પેલા કૂતરા કાઢી મારે છે. કેવો કે ચેથા જો લુગડા પેલા કૂતરા કરી તો શું ત્યાં થજો ભાઈ આયો વાલો ભાઈ થઈ જાય તૈયાર. તૈયાર જ હોય અમે તો. એટલે નાવા જાય એટલે કોઈ વાર થતું છે. ડોશી તોડિયાલા બોડિયાલા હારું કોઈ બેડો બેડો કેવું એ ડોશી તો કાઢી મેલી અંબાજી જવાની હતી તે. તો ગાડી મેલી મોકલી દીધી બે પિયર. બે પિયર એટલે એક જ પિયર યાર, બે કિલો પિયર. પછી બે પિયર કીધું એટલે હા કાબુ ના દે. હે તમે આયા ને આ સોનમાનું ઘેર પડ્યું તું હેર હોય. આવ્યું છે આદમી હે. લઈ લે આગળ મુઠા ચડાયો છે ને બટી. હે રામલામ તો હે બટી ચપલા પર ખાકર ખાવા થા લે બટી રામલામો ઓગળી પકડી લઈ આગળ જઈને રોજ. બત્તી બધા લઈ ગયો પણ ઓય લઈ જતો અમારી બત્તી થઈ જાય. હા તો કે હાલો પાડી ચાલે તે હે અમાર છોકરો અંગાત થઈ. હા કોણ મોટામાં તો પેલા ચીંડવાક ડમડમ લેતો આવ્યો હો. એટલે હું લેતો આવ્યો ત્યાં માટે સોનમાનું ઘેર જ પડી રહું. એ તો હોરી આપણે હજુ આવતો એટલે કે ભાઈ હું ચોઈ નાખું હમણાં. કરવું તું ઉપર એટલે મોની જા તું મોની ના કામ ચોઈ નાખી તમારે ઢબુ જતો હોય ચીંડવાક ડમડમ લેતો અરે આવ્યો. તારે નહીં આવું છોકરા પોચ પેલા એમ લે પહોંચી ગયા અને ઘરમાંથી હું જાય ઉપર તારે અંગાત થવું તો અને મોરાથી કરવા લે લો લેવો આપણા. ઉભા હું ઠેલી લેતો આવું. તો તમે તો લઈ લો ફટાફટ. હાલ જ આવ્યો. ઓને મને કોક કહી દઈએ હું મામું તમે નીકળી જા હમણાં. પણ છેલ્લી તૈયાર એટલે હવે કોઈ કહેવું નહીં આ બાજુ હેડો. લે લો ફટાફટ. એ ડોશી વાતો કર્યા વગર એક જો લુગડા લીધા ચાલી રહે. હવે તને એવું કરો વધારે. હારે હેડો તમે. બાજી ભોગ પડા હેડતા માંડી વગર ચાલતું નથી, મન બીજે માનતું નથી. માંડી વગર ચાલતું નથી, મન બીજે માનતું નથી. ખાવાનું છોડો લ્યા પાણી પણ ભાવતું નથી. અમે અંબાજી કેટલા વર્ષથી હેડે પણ મજા આવે ને હેડવાની કે અંબાજી અંબાજી આવે ને એટલે હેડવાની મજા આવે. બીજી કોઈ વાતો જ નહીં કરે. અંબાજી હેડવાની વાતો જ કરવાની. અને એક વાત તમને કહું, કેવી આ દુબઈ ચાદા શાંતિ સમ શાંતિ ખાવા પીવા મળી રહે. ખાવા પીવાનું તો મિલો એક સાઈડ, પણ પેલો પિત્તરિયો છૂટો તપેલો નહીં ખાવો પડી. શું કેવું દુબઈ હાલ તો શાંતિ હોય છે અડધા. ત્યાં દા તમારે શાંતિ છે. એટલે ઓમાં ઘરે કેમ ભેગ દે? અલે ભેગે પેલા ભોપલા બોલાની નહીં. ઓવા, ભોપલો તો આજે શું થતી આમ અમતા ભોપલા બોલાતી બોલાડી એના જેવી અડધી થતી અમદાક અમદાક. અલા, આપણો મોન થાય યાર. રાતેડી શેઘવાળે છે. કેમ બોડે બરાબર હા ઘર આબુ નહીં તમારે. ના ના માતા ભેંસી ભેંસ ચાલવાની તો જાય. ડોશી આબા જતી નહીં કહેતા નહીં. બસ સવારે ઉઠાવે ધોકો જલાવો લેવા ડોહા ચારવા. ચારવા તો ઠીક છે પણ પેલી વાસી લઈને કે કરવા જ નાખું. ખબર હે તમે દર્શન કરવા જાઓ કે હું કરવા જો અંબાજી.
તને શું કરવા જઈએ પોડા પછાડા જઈએ કેમ ના ના પેલા રસ્તા નહીં બનાવ્યા મોટા મોટા તમારો ઓલે ઓ પછડા કેમ? એ પોખરા થી ને કેમ્પ તે કેમ તો હોય ઓના તે બનતો બોપાઈ આ તે પહેરે એટલે ને 15 હેતા જાય તે નવો પેલો માં પછી તો જીવ ચાપોટ્યો બંધ થઈ એ ગયો નહીં પેલો રસ્તામાં આવા ખરા પેલો ગોળા જતા રસ્તા ફેરવા કે પેલો પલાસર નો કેમ ઓવા ચેર પર ડોળે તો એમને જતા રહે પછી તો એ કે હજુ ભરત બેહ થોડી વાર કે અને પા એ અમન બીજા જતા રહી અમન કેવાય આહી આ તો ડોશી આવે ને ઇવન વેજ જેવી ડોશી હાથ ભરી જીવ જીપ આળો જીબડો છે આળો જીબડો એ ડોશી આપતા તો એમ કે ઘોઘડા બેહા તમે 5 વર્ષથી ડોશી બેઠી લઈ આવો ખબર પડે છો શું કરે લાંબી શાંતિથી અંબાજી જવાનું 4 દણા ઘેર કોમ કરી ખાવાનું આપણે એ તો અમે હોય ને ડોશી આવો અમે ના આવીએ ને હવે લઈ આલે ને ડોશી કોઈ જરૂરી નહીં હવે એક પગ મોં ને એક પગ ઘરમાં અંબાજીમાં અમે તો અંબાજી હવે અંબાજી બેસી જ જવું આબુ જ નહીં પાછું શું કેવું તમે જતા જો મારે ભેંસું દવાનું મોડું થાય અને તમે વાધા લીધી હે જાવા દે નવાન વાદે માથાકૂટ કરો તો કોઈ બોલતા જ નહીં તમે તો આબુ બાબુ કશું નહીં. જલ્દી અંબાજી પક્ષી જાગે ની બોલી એટલે બાધા લઈ લીધી હોને તો ડોશીને બી ઘેરે લાગે ને હોય લાગે એવું છે લાગે એવું જ છે હોન આ બીકના તું મારે બે જેમ બે આ બીકના મારે મરી જાય યાર મરી જાય તાન ખૂબ બીકના મારે મરી જઈએ છે. તારો ખખડી બોલો કે આવડી જો ના ના તાન તો ભૂકો બોલા કેટલું બોલી ગયો કોઈ બે શબ્દો બોલ્યા તમે એના અને હોમો એવો જા બાલે તો એનું મોઢું બંધ થઈ જાય આપણે કદી કે ના તમે કેમ્પમાં ખાવા જો આવ્યું તાન અને બોલી જાય અરે આપણે કેમ બનાવે એના માટે બનાવે પરસા તો લે પણ ના લે પરસેવા ના આલવી પડે પણ અને પાછે ના લીએ તો બટાનું બગડે ના યાર બનાવેલું તાન એ લાખો રૂપિયા ખર્ચો કરે માથા કેટલો ટાઈમ બમ ફૂટી જા. એ તો દેખાય બોમ ને બોમ બધું એ તાન વળી પાંચ મોઢા 15 માટે હેડિંગ જો ખાવા માટે ના આવે આપણને કે એટલે એકવાર આયા તો ને અમારા હંગાત તે 100 ડોળી તો ખાઈ ગયું પેલા દળિયા અને તો કે હજુ બે પંજી થોડું બે બેહીએ તો થાક ખાઈને પછી બીજા 2-3 ખાઈને જઈએ કે રસ્તામાં કોઈ આવક ના આવે અને એ રમ ભોડા કેવો તમને ખબર હે એક કેમ્પ તારતો ને શું કરે ખબર પાણીનો કેમ્પ આવે ને આટલો પાણી કેમ્પ હોય ને પછી પેલો હોય ને કેવું કરે ખબર એટલે આ તારી એટલે આ તો બીવન મરી જાય કૂતરું યાર તે કૂતરું તમારે હંગાત ખાવા શીરો ખાવા અંબાજીનો હું મારી આખી વાત કાપી નાખી હોવાની યાર હવે નહીં કેવું હેલો આગળ વાત કાલ હવે આપણે પેલા આરામ નહીં કરું જ્યાં વખત કરે તે કરું અરે પ્લંકા અરે, ઉભા રહો કે? ચીડ્યું છે ને યાર જબર પાલ પેલી કડી જબર કરી પોર હાલ ચીડીએ તો હું તમને નવો રસ્તો બતાવું હા. આગળ હે ને એક નેની પર નેજામાં બારવા હતી વીકન એક કામ ધરમશાળા જેવું શેર બેર મત આરામ કામ થી મજા આવે ઈ કરવા ઓવા હંગાત કરવા ઉભા રહેતા નહીં. કામ બહાર જાજો તો પાછળ બાદ પણ હેલો ભંગા થાય તું 10 કિલોમીટર કપવા ને તમે તો થાકી જવા મળે અત્યારથી પાછળ પગ કરવો પડે દોડ દોડ કરો તમે તો હંગાત કાવા આપું જ નહીં પડતી તો હંગાત ન ના હટજો અરે પણ વચમાં ગાળા જેવો છે ભાઈ અહીંયા ના હોય યાર એવું છે એ હેડે ખરા યાર બકરો બકરો આવી ગયા રસ્તો તમે હાલો એ તમે હાલો અંબાજી વાળા દેશ અમારા કાકા જય બે. અરે છોકરા રસ્તો સારો થાય આગળ ઓહો કાકા કમ્પ્લીટ રસ્તો આગળ આજ નકા આટલા ગારો આવે પેણા તો આગળ તો ના એ તો આટલું ખાબોચી જ ભરાયા ને આગળ તો કમ્પ્લીટ રસ્તો એવું છે આમ તામ ગાડીએ તો ગાડી ગઈ ને હો હા કમ્પ્લીટ કમ્પ્લીટ રડી એટલે ઢેટનો સોલે છે પાવ ના ના કાકા આવી પૂછેટ જ છો હો. ઓવે નકા આગળ જતા આડો રોડ આવશે આમ એવું છે ઓ ડોમન નો ઇથિયો મળી જજો એ ચો કાળો રોનો એનો ઓ કાળો કાળો ડોમન નો ડોમર તો કાળા છે બધા ઘરના હવે લાલ પીલા કાળા કેસરી અલે આવું તો પાઘડી જોઈને તો બોલે તો પણ થોડું યાર કાકા મને એકલું થાય અચ્છા લેડ આબુ તમારા હંગા છોકરા ના ના મારે લેડ તો- જલ્દી લઈ આલો ના તમારે આબુ ચા પાણી મારે ઘેર કરાવવું હોય ના ચા પાણી લેવા રસ્તા પેલા કરી લાયા એ હાર જય અંબે જેમ બે એ હાલો અંબાજી વાળા દેશ મારા વીરા એક ડૂબાનો એક વહાલાનો સંગ કરીએ રે અમે તારો સંગ કરીએ તમારો સંગ નહીં કરતા. એવું ના આવે જો હું કહું હવે. આ તમે ગોતા તમે ગાયા ને આવડું ગાયા હા હે તમે હાલો અંબાજી વાળા દેશ મારા કંજી હે મારા ડૂબા હે વાલા એક કોણજીનો એક ડૂબાનો સંગ ના કરો દાદા ને એકલો નહીં સંગ કરો. આ જોડે અમે જીએ ઘેર ના કરવો તો એટલે શંકર ના પછી હંગાત તો કરું કે યાર સંગ ને હંગાત બધું એક જ કહેવાય અરે મારી પાસે મને કેવા બધું અલગ યાર કહેવાય તે કાંઈ. ના ગરબો કો હારો ગરબો આગળ જઈને ગઈ હળો કો હાલભાઈ ખબર હે? હા
પણ રસ્તા મારે આઠું ઘર આવે ને ચા પાણી કરતા જીવો કીધું અને આ કોને ચા પાણી ના કરાય યાર જેટલી હારીએ હિમ તો તે હાડું ઘર આયા કરી અને હમણાં મારા ડોશી નહીં જાય ત્યારનો આઠું ઘેરે નહીં ગયો મેળ જ નહીં જવાનો કારણ કે છોકરાના ભેસણ કોમમાં ઊંચા જ નહીં આવતા ચોઈ જવાન મેળ આવે તો પેલા બોલતો શીખવા છોકરા એમ કહો છોકરાના ભેંસના કોમાઈ વધન નહીં આવતો એમ કહો અલ્યા મને જીપ ચલાવતા નહીં આવડતી એમાં ભૂલી જવાય હા તે ચલાવતો ના આવડતું ને તો સ્ટેરિંગ ઉપર ના બેહાય યાર હા પણ આવું રસ્તા ભેગા થતા જઈએ આજુ ઘણા દાડા ભેગા થઈએ ને આ ચા પાણી ના કરતા ને ખાલી હું બાથી રોમ રોમ કરીને નીકળી જાઉં હા મહેમાન ગતિ ને કાતા મહિનો થઈ જતો હોય છે તો મહેમાન ગતિ તો 2 મહિના થતા એમાં તો નીકળતો નહીં ગયા હા અને અમારું ડોસી લઈ આવી પડશે અંબાજી ના ને પછી શાંતિ જી આપણે બધા ભેગા હો વાર લોકો લઈ જાજો હંગા કેમ ના ધોકાવ છે હું નહીં આવું અલ્યા આવું હતું છે તમે ખોટી તમારા ડોશીને ઠુવા તો હોય તો કાઢી હોતી અને પાઈ પાવ અમે લેવાય આ રસ્તા સીધું પડે એક સીધા જતા રહી આગળ નીકળો લેવાનો ઈ હું આવશે અલે મારા આગળ ભેગા થતા રસ્તામાં હવે ઘરે ખેતરમાં એ દુગા કાકા હા આ કેમ પાડે નાવું જ નહીં નાખો નહીં ના છે તે ગમે તપે બરાબર ના આ લઈ નાખો પાણી આવ્યું ના ના આવું નહીં આ તો લેડો લે ફટાફટ ઈ જો વળ્યા તમ ચો વળ્યા તાર ઓમ રસ્તો સીધું નહીં જતો પણ આ રસ્તામાં તો વાત કરી તમન ચી વાત તમારા આઠું ઘર આવે રસ્તા ભેગા થતા જઈએ આ તે ભેગા થઈ લો અને યો અંબાજી આવવાનું તો લઈ લો ફટાફટ એનો પણ હાલ તો રસ્તા વાત કરતા ભૂલી ગયા હારું અલે આઢો ઓય આઢો ચેલા રે લે એ આયો ભાદરવી મેળો આયો રે આઢો અંબાજી હેડો રે પેલા કાકો હેડ્યા રે બગલમાં બસકું ઘાલી આ મારું 500 પાટણ હા